લપસી અને ઋષિ ગયા ભૂષી. પરાશર ઋષિ અત્યંત તપસ્વી હતા, પરંતુ એ પોતે તપસ્વી હતા પણ લપસી ગયા, અને ઋષિ હતા એ ભૂસી ગયા. આ પરાશર ઋષિ અનેક કલાકો સુધી પોતાના મનને કેન્દ્રમાં રાખી અને ભક્તિ કરતા હતા. પરંતુ આ પરાશર ઋષિને એકવાર બહાર ગામ જવું હતું. વચ્ચે નદી આવી અને એમને નદી પાર કરવી હતી. એટલે એક જે નાવિક હતો તેના ઘેરે ગયા, તો તેમની દીકરીનું નામ હતું મચગંધા. આ મચગંધા એમણે કહ્યું કે હા, હું આ ઋષિમુનિને પાર ઉતારી દઈશ. એટલે મચગંધાના જે પિતા હતા એમણે કીધું એટલે આ દીકરી એ નાવડી શરૂ કરી. પરાશર ઋષિ અંદર બેઠેલા હતા. દિવસ હતું અને આ પરાશર ઋષિ એ પોતાનું મન કેન્દ્રમાં રાખી અને બળજબરીપૂર્વક એ પોતે મનને ડગવા દેતા નહોતા. પરંતુ આ મચગંધા દીકરી એમણે જોઈ એટલે એમનું અંદર કામનો કીડો સળવળ્યો. એમને કામેચ્છા ભોગવવાની ઈચ્છા થઈ. એટલે દિવસે પણ એમણે એમના તપોબળથી અંધકાર કરી દીધું અને આ મચગંધા સાથે એમણે મૈથુન કર્યું. અને એમનો જે દીકરો ઉત્પન્ન થયો તે વેદવ્યાસજી કહેવાયા. એમણે 18 પુરાણોની રચના કરી. આમ પરાશર મુનિ અતિશય તપસ્વી હતા, પરંતુ મચગંધાની અંદર એમનું મન લોભાયું, એમનું મન ખેંચાયું. તો એમણે મૈથુન કર્યું કે જેથી વેદવ્યાસજીનો એ અવતાર એ પ્રગટ થયો. આમ તપસે ગયા એ લપસે કામવૃત્તિની અંદર. જ્યારે સૌરભી ઋષિ જાંબુષી 60,000 વર્ષ સુધી આ સૌરભી ઋષિ એ નદીની અંદર બેસી અને તપશ્ચર્યા કરી. હવે 60,000 વર્ષ તપસ્યા કરી એટલે શરીર કેવું થઈ જાય?